પ્રેમ સંબંધની આડમાં યુવતીનું શોષણ, શિનોર પોલીસનો ત્વરિત એક્શન। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પ્રેમ સંબંધની આડમાં યુવતી સાથે દુષ્કર્મ અને છેતરપિંડીનો ગંભીર બનાવ સામે આવ્યો છે। ફરિયાદના આધારે શિનોર પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને ઝડપ્યો છે। મળતી માહિતી મુજબ શિનોર તાલુકાના બરકાલ ગામની એક યુવતીએ શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી વિશાલભાઈ મહેન્દ્રભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ફરિયાદ મુજબ આરોપીએ યુવતી સાથે પહેલા મિત્રતા કેળવી અને ત્યારબાદ પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી હતી। યુવતીને વિશ્વાસમાં લઈ આરોપીએ અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ છે। યુવતીના જણાવ્યા અનુસાર લાંબા સમય સુધી લગ્નની વાતો કર્યા બાદ આરોપીએ અચાનક લગ્ન કરવા ઇનકાર કર્યો હતો, જેના કારણે પોતે છેતરાઈ હોવાની લાગણી થતાં યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મળતા જ શિનોર પોલીસે બળાત્કાર સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપી વિશાલભાઈ પટેલને સ્વિફ્ટ કાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ મુજબ આરોપીની પૂછપરછ દરમિયાન વધુ મહત્વપૂર્ણ વિગતો બહાર આવવાની શક્યતા છે। અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। આ બનાવે પ્રેમ અને વિશ્વાસના નામે મહિલાઓ સાથે થતા શોષણના વધતા બનાવો પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। હાલમાં શિનોર પોલીસે ઇન્સ્પેક્ટર આર વસાવા સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે। પ્રેમના નામે છેતરપિંડી, હવે કડક કાર્યવાહી પર સૌની નજર। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, શિનોર, વડોદરા।